ગોપાલ ઇટાડી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મારા ભાઈ પુષ્કળ પૈસા અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દીધું અને જે કામ કરતો હોય ને કરે. ગુજરાતના અંદર છેલ્લા કેટલાય દિવસોથી વિસાવદરની ચૂંટણીની ચર્ચાઓ હજુ પણ ચાલી રહી છે. આમ તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે, જીતી ગયા છે વિસાવદરની ચૂંટણી, પરંતુ હજુ પણ જશ્નની ઉજવણી છે એ ઠેર ઠેર કરવામાં આવી રહી છે. વિજય રેલી છે એ કાઢવામાં આવી રહી છે અને એની સાથે સાથે સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, સાગર રબારી, આ સાથે જ રાજુ કરપડા પણ આ રેલીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર આ રેલી કાઢવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ બધાની વચ્ચે મોરબીથી એક ચોંકાવનારી વિગત છે સામે આવી. કાંતિ અમૃતિયા છે, તેમનો વિરોધ મોરબીમાં હાલ થઈ રહ્યો છે. રોડ રસ્તાને લઈને રોડ રસ્તા સુધારો તેવી વાતો ચાલી રહી છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે, સોશિયલ મીડિયા પર લોકો અપલોડ કરી રહ્યા છે કે જો મોરબીના રોડ રસ્તા નહીં સુધરે, મોરબીની સ્થિતિ નહીં સુધરે તો વિસાવદર જેવી સ્થિતિનું નિર્માણ જ થઈ શકે છે. અને બસ આ વાતથી જ કાંતિભાઈ અમૃતિયા છે તે લાઇમલાઇટમાં આવ્યા છે અને તેમને ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું છે અને ખાસ તેમને પ્રહારો કરતા ખૂબ જ નિવેદનો પણ આપ્યા છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે. કાંતિભાઈ અમૃતિયા શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધીને, આવો સાંભળીએ. હું 1.5 દિવસ જે કામ માટે મારું રૂટિંગ હોય છે કે સોમ, મંગળ ને બુધ ગાંધીનગર હોય, એમાં 2 દિવસ અમારી સમિતિ, આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે. એટલે દરેક ડિપાર્ટમેન્ટ ઓડિટ દૂર કરવાનું હોય, એમાં અધિકારી ટોપ લેવલનો હોય, એમાં ઘણા બધા કામ થતા હોય. તો એના માટે મિટિંગમાં હતો. પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે, લગભગ કાલે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, ચીફ સેક્રેટરી, મુખ્યમંત્રી સાથે લગભગ 11 વાગ્યા સુધી ફોનમાં જે કામ હતું એ કામ માટે રોકાણ હતું. અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું, કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળીને ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે, અત્યારે હું 100% કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે. પૈસા અમારા પાસે અત્યારે 50 કરોડ પડ્યા છે. મને હમણાં જ આજે જીઈબીના 35 કરોડ મને અંડરગ્રાઉન્ડ કર્યા, પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે, આ કરવું પડે. આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કર્યો 4 ઇંચનો, હું આવીને કહી ગયો કે ભાઈ આ નથી કરવાનું. એનું 13 કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું છે. ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત પર, વરસાદ ને સાહેબ આવ્યો નહીં. અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે, બીજી જગ્યાએ જરૂર અહીંયા ઓછું કરે. આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ રોડનું કામ ચાલુ કરી દેવાના છે. એમાં પ્રોસિજર હોય, કેનાલની મંજૂરી લેવાની હોય, સિંચાઈની લેવાનું, આ બધા કાગળિયા કરવાના હોય. માનો કે અત્યારે જીઈબીની વાત કરી, એટલે આવા જે પણ આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે 5-15 રોડ કરશી, જે કરશી સારા થવા જોઈએ એ 100% ખાતરી આપી. અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે. આજે વિશીપરામાં લીધું, અહીંયા જરૂરિયાત હતી, પંચાર રોડ લીધો, આ રોડ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે 2 દિવસમાં યાદી કરી અને અમારા કમિશનરશ્રી સાથે, કલેક્ટર છે, ડેપ્યુટી કમિશનર, અધિકારી સાથે અને જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય. બીજું મારી વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને, અમારા પાસે પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દીધું અને જે કામ કરતો હોય ને કરે. અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેવું? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીન પડાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાથ છે. બીજું ગોપાલ ઇટાડી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો.